નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર વિમલા ઓનલાઈન ઈ ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે આપણે અગાઉ જે આપણે ટોપિક ચાલતો હતો BSM1 CC101 ઇન્ટ્રોડક્શન ટુ લિટરરી ફોર્મ્સ, એની અંદર આપણો જે પ્રશ્ન હતો વોટ ઇઝ એન એસે, એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું। તો આપણે જોયું કે એસેના પ્રકાર કયા છે, શું છે, બરાબર। તો એસેના પ્રકાર વિશે આપણે હવે વિસ્તૃતમાં ચર્ચા કરીએ। ચીફ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ એસે above definition do not give the complete picture of the essay, but this definition certainly throw light on some characteristics of the essay. The chief characteristics of literary essays which emerges from the above definition are as follow. મિત્રો, બેકન જે છે એમને આપણને કહ્યું છે કે નિબંધ એ મગજની ઢીલી કલ્પનાઓ છે, અનિયમિત અપ્રાપ્ય રચના છે, નહીં કે નિયમિત અને વ્યવસ્થિત રચના। આરજી રીસ કહે છે કે ટૂંકમાં નિબંધ શબ્દ એક યા બીજી રીત માટે વપરાય છે કે જે નવલકથા અથવા કવિતા અથવા નાટક નથી, અથવા મધ્યમ કદની રચના કે જે સરળ અને ઉપરછલ્લી રીતે વિષયની બાહ્ય સ્થિતિ વિશે લયમાં આવે છે। કડક રીતે જોઈએ તો વિષય લેખકને અસર કરે છે। એડમંડ ઘોષ કહે છે કે કોઈ વિષય પરનું સંક્ષિપ્ત લખાણ ધ શોર્ટર ઇંગ્લિશ ડિક્શનરી ઉપરની વ્યાખ્યાઓમાંથી સાહિત્યિક નિબંધના જે મુખ્ય લક્ષણો છે એ આ પ્રમાણે છે। એમાં પહેલું લક્ષણ છે બ્રેવિટી, એટલે કે સંક્ષિપ્તતા। ઇફ યુ હેવ રીડ લુઈસ કેરોલ્સ થ્રુ ધ લુકિંગ ગ્લાસ you may remember Humpty Dumpty's famous remark, when I use a word, it means just what I choose it to mean, neither more nor less. સંક્ષિપ્તતા તે એક એવી ગદ્ય રચના છે કે જેની ટૂંકી કે મધ્યમ સ્તરની લંબાઈ હોય છે। નિબંધની સંક્ષિપ્તતા લેખકના ઉપર છલ્લાપણા કે જ્ઞાનના અભાવના કારણે ઉદ્ભવતી નથી, પણ તે હકીકતમાંથી પરિણમે છે કે તેના વિષય પર પૂરતું પ્રભુત્વ છે અને તેથી તે તેને સંક્ષિપ્ત શૈલીમાં અભિવ્યક્ત કરી શકે છે। વધુમાં વધુ વસ્તુઓને ઓછામાં ઓછા શબ્દો કહેવાની ક્ષમતા ધારણ કરે છે। સંક્ષિપ્તતાનો મતલબ એવો છે મિત્રો કે એસે ઇઝ અ પ્રોઝ કોમ્પોઝિશન્સ brief or of moderate length. This brevity or shortness of the essay does not arise from the superficialities or lack of knowledge of its author, but it results from the fact that he has full of command over his subject, and so he can express himself in a pithy and condensed style. The writer possessed an ability of saying maximum things with the minimum words possible. મિત્રો, અહીંયા
સંક્ષિપ્તતા તે એક એવી ગદ્ય રચના છે કે જેને ટૂંકી કે મધ્યમ સ્તરની લંબાઈ હોય છે. નિબંધની સંક્ષિપ્તતા એ લેખકના ઉપર છેલ્લાપણા જ્ઞાનના અભાવના કારણે ઉદ્ભવતી નથી, પણ તે એ હકીકતમાંથી પરિણમે છે કે તેના વિષય પર પૂરતું પ્રભુત્વ છે અને તેથી તે તેને સંક્ષિપ્ત શૈલીમાં અભિવ્યક્ત કરી શકે છે. તે વધુમાં વધુ વસ્તુઓને ઓછામાં ઓછા શબ્દોમાં કહેવાની ક્ષમતા ધારણ કરે છે. એટલે આ બ્રેવિટી છે. નેકોમ્પ્લેટનેસ. The essay is incomplete. The essay is incomplete in the sense that the essayist does not say all that is possible to say on the subject. On the other hand, he writes only those aspects of the subject which he considers most significant and leaves out the rest. નેકોમ્પ્લેટનેસ અધૂરાપણું. નિબંધ એ અધૂરો એ અર્થમાં હોય છે કે લેખક તે વિષય પર જેટલું શક્ય હોય તેટલું બધું જ કહેતા નથી. ઇન શોર્ટમાં નિબંધ એ એટલા માટે અધૂરો ગણાય છે કે લેખક તે વિષય ઉપર જેટલું હોય એટલું બધું જ એમાં ક્લિયર કરતા નથી. બીજી બાજુ તે વિષયના માત્ર તે પાસાઓ પર લખે છે જેને તે અતિશય મહત્ત્વના ગણે છે. એ જ પાસા ઉપર તેઓ તે લખે છે. કેટલીક વાર વિષય વસ્તુ તો માત્ર ખોટી હોય છે જેના પર તે તેના ચિંતનો લટકાવે છે. તે એક વિષય પરથી બીજા વિષય પર પણ પડે છે. તે ઘણા વિષયાંતરો કરે છે. જે વાચકો માટે રસના સ્ત્રોત બને છે. એટલે એક પાસા ઉપરથી બીજા પાસા ઉપર પણ તે જાય છે. એક વિષય ઉપરથી બીજા વિષય ઉપર પણ એ જાય છે. અને એ રસનો વિષય બને છે. સબ્જેક્ટિવિટી. According to R.J. Rees, essay includes some things which most people would consider typical of the essay, namely in its personal nature. The writer takes the readers into the confidence and talks to them about his private life, his likes and dislikes. This is the reason that R.J. Rees says that Edmund Goose's definition of essay is probably the most useful. મિત્રો, આરજે રીસના મત પ્રમાણે એસે નિબંધ એમાં આત્મલક્ષીપણું, નિબંધ સ્વભાવે આત્મલક્ષી છે. આરજે રીસ કહે છે કે એડમંડ ગોસની પ્રથમ વ્યાખ્યા
સંભવિત રીતે ખૂબ જ ઉપયોગી છે. તેમાં એ બાબતનો સમાવેશ થાય છે કે જેને લાગે તે નિબંધ વિશે તેને લાક્ષણિક ગણે છે. તેના આત્મલક્ષી લક્ષણ તે વાચકને વિશ્વાસમાં લે છે અને તેના અંગત જીવન અંગે કહે છે. તેના ગમા અણગમા, રુચિઓ અરુચિ, મિજાજ, તેની મહત્વાકાંક્ષા આકાંક્ષાઓ, નિરાશાઓ વગેરે તેના નિબંધના મગ્ન સ્વરૂપે હોય છે. તો આત્મલક્ષીપણું પણ એ જ કહે છે કે આરજે રીસ જે એસેને નિબંધને એક અલગ રીતે વર્ણવે છે. એને પર્સનલ નેચર, વ્યક્તિના ગમા અણગમા, રુચિ અરુચિ, આ બધા ઉપર તેઓ ભાગ ભજવે છે. ધીસ ઇઝ ધ રીઝન આરજે રીસ સેઝ ધેટ, અને આ જ એનું કારણ છે. એડમંડ ગુઝ ડેફિનેશન ઓફ એસે, એનો નિબંધનો પ્રકાર છે પ્રોબેબલી ધ મોસ્ટ યુઝફુલ, અને આ એક મહત્વની બાબત છે. Want of finish. Essay is informal and non-systematic form. Essay is informal and non-systematic form. It lacks finish. It was these characteristics of essay which Dr. Johnson emphasized when he called it undigested pieces and loose in constructions. There is no logical or formal development of thoughts or argument in essay. સાહિત્યિક નિબંધ એ ઘણું બધું શીખવી જાય છે. સિસ્ટેમેટિક ફોર્મ એ પણ એમાં વાત કરે છે. ઇટ લેક્સ ફિનિશ, અને આ એક રીતે પૂર્ણ છે. ઇટ વોઝ કેરેક્ટરિસ્ટિક ઓફ એસે, અને આ એક નિબંધનો એક અલગ પ્રકાર છે. વિચ ડોક્ટર જોન્સન એમ્ફેસાઇઝડ when he called it undesignated. તો મિત્રો, આજે આપણે આ લેક્ચરને આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, સલામત રહો. થેન્ક યુ વેરી મચ.